દિવસ એટલે હા, આમ લોકની દ્રષ્ટિએ કહેવાય ભારે દિવસ કહેવાય, પણ 4 મહિના જાણતા કે જાણતા પ્રમાદને વશ કંઈ પણ વિરાધરા થઈ હોય એને વ્હાઇટ વોશ કરવાનો દિવસ છે. 4 મહિના સ્થાવરકાય આદિ જીવની ત્રસકાય જીવની વિરાધના થઈ હોય એના બંધને એના અનુબંધને પણ તોડવાના દિવસો છે. એટલા માટે કીધું છે જૈન દર્શનની અંદર વિશાળતા એવી જબરદસ્ત છે, મિનિમમ અને મેક્સિમમ, એટલે જેની થોડીક અલ્પશક્તિ હોય એના માટે પણ એને એન્ટ્રી છે, અને શક્તિ સંપન્ન છે એના માટે તો કોઈ પ્રશ્ન નથી. એટલા માટે 28 6 28 બતાય છે. કેટલી? 6 28 નામ આવડશે? 6 28 ના નામ આવડે ખરા? 2 શાશ્વતી 28 આસો અને ચૈત્ર મહિના, બરાબર. હવે 4 માંથી 6 માંથી 3 ચોમાસી 2 તો આવડી ગઈ. પછી ક્યારે પણ ના આવનારો આવે એ કઈ 28? હા, પર્યુષણની 28. હવે 6 માંથી 3 તો થઈ ગઈ, યાદ રહેશે ને? કઈ બોલો? 2 આસો અને ચૈત્ર માસની હોળી એ શાશ્વતી 28, પર્યુષણની 28. બોલો કેટલું સહેલું છે યાદ રાખવું? 3 તો યાદ રહી ગઈ, 2 હોળી અને પર્યુષણ. હવે કાર્તક મહિનાની 28, પછી આ થેપલા વાળી 28 કાલે મારી તેમ બધાય. ખરેખર ભીઓની માટે આજથી 6 વર્ષ પહેલા શરૂઆત થયેલી 6000 થી આજે 6ઠ્ઠા વર્ષે 12000 થયા. મારો મહાપુરુષનો જવાબ. અને ધન્યવાદ હાલત કે પણ થોડા આપે કે તઈ પણ મારા જો વચન પે અને અચવીના રોના બહુ સરસ મજાનું કાર્ય કર્યું. પેલા તો 8.5 કરોડની સાધ્ય મોક્ષે ગયા, એની આરાધના દ્વારા આપણે પણ કાલે એક જણો મળ્યો ને કે 18 પાલ હતા, બહુ મજા આવી. એક પાલથી ચડ્યા તો પછી મેં પૂછ્યું કે હારામાં હારો કયો? એ કે શેરડીના રસનો હારામાં હારો. કઈ વાંધો નહીં. નિમિત્ત શેનું છે? ખાવાનું નિમિત્ત નથી હો. અક્ષડી ભૂલે ચૂકે પણ બોલતા નહીં. શું બોલો ને? હું નીતા લવારા કરે હો, કેમ કે એમાં હાટકું તો છે નહીં. આમે બોલે ને આમે બોલે. અક્ષડી બોલવા દ્વારા પાપ કર્મ બાંધવા નથી, પણ ખાલી અનુમોદના કરીએ 12000 આવનાર પુણ્યાત્માની કે છે ને આરાધનાનું ફળ કોણ પામે? બોલો. જૈન દર્શન કહે છે કરણ કરાવણ ને અનુમોદન સરીખા ફળ પાવે. ભાક્ષાડી હું કરી શક્યો નથી, જે કર્યા છે કરી રહ્યા છે એની પણ અનુમોદના કરીને ભાક્ષાડી માટે હવે ક્યારે પણ બોલશું નહીં કે વાક્ય પરથી કરો ને એ હમ સબ એક. સાચું બોલો ને? આપણા ભાઈઓ જ છે, એક જ સાધનિકો છે, ખાવા માટે નથી આવતા પણ આલમ મન લઈને આવે છે. એવી આ ફાગણ 28 અને છેલ્લી 28 ગઈ અષાઢ મહિના. આ 6/28 માં જેમ તમે છે ને ભાક્ષણી ગાડી લઈને જતા હો ને, તો રસ્તામાં આવે શું આવે? બોલ ના કરો. 60 કિલોમીટર આવે. હોટલ જલારામ. સાચું કહો, અમે હમણાં ગુજરાતથી આવતા હતા ને
ત્યારે અમને ત્યાં જ ભેગા થઈ ગયા. ત્યાં જ ભેગા થઈ ગયા કે મારા સાહેબ લાભ આપો. મેં કીધું તમારો લાભ એ મારા સાહેબ જલારામમાં ભાગશાળી આવું તો ઘણું કર્યું. રોડ પર જતા જતા જાવ ને તો તમને પંપ એહેડ 5-15 મીટર પહેલા તમને સૂચના આપવામાં આવે કે ભાઈ આગળ તમારી ગાડી સાવધાનીપૂર્વક ચલાવજો. કેમ? શું છે ભાઈ? આગળ પંપ છે. એટલે ખબર છે આ ચોમાસી પર્વ એટલે શું ખબર છે? આપણી જે તમારી સંસારની ગાડી ચાલી રહી છે ને કેવી 160 સતત ચાલી રહી છે. કયા? બિરાદરાના માર્ગે. એને સ્ટોપ કરવા, આરાધનામાં વાળવા માટે આ પંપ છે. શેના? આ પંપ છે. એ ચોમાસી પર્વ આવ્યું છે. ભાગશાળી આપણે ગુરુની નિશ્રાએ આરાધના કરશું ને, ગુરુની નિશ્રાએ આરાધના કરશો ને. પેથડસા મંત્રી હતા ને, પેથડસા મંત્રી માંડવગઢના મંત્રી દેવસીય પ્રતિક્રમણ કરવા, પક્ષી પ્રતિક્રમણ કરવા, ચોમાસી પ્રતિક્રમણ કરવા ક્યાં જતા હતા? પૃથ્વીમાં. બોલો દેવશાળી દેવસીય પ્રતિક્રમણ ગુરુનું સાનિધ્ય મળે. 2 ગાંવ જવું પડે તો જાય, પણ ગુરુની નિશ્રા વિના આયો નંબર કહેતે અનુકૂળ. આ એ BMW ભેગો થયો છે. દેવશાળી વિચારજો, આવું આરાધનાનું મળ્યું છે ને. આ ચાતુર્માસ એટલે આપણે કહે છે ને કે આપણા આત્મા પર લાગેલા કર્મોને ઉકેલવાનું કામ આ ચાતુર્માસની આરાધના કરે છે. માટે ભાગશાળી આવા પેથડસા જેવાનું આલંબન પણ લેશું ને કે દિવસીય પ્રતિક્રમણ 2 ગાંવ જાય, પક્ષી પ્રતિક્રમણ કરવા 4 ગાંવ જાય, અને 4 વાસી પ્રતિક્રમણ કરવા 8 ગાંવ સુધી પણ એ પુણ્યાત્મા જઈ અને ગુરુના સાનિધ્યે આરાધના કરી છે. આપણે પણ અવસર મળ્યો છે. ઘણા આચાર્ય ભગવતો છે જેની નિશ્રામાં કરવું હોય આપણે કી બોલના નહીં, બોલો ને. પણ આજે પ્રતિક્રમણ કર્યા વિનાનો દારો ન જાય એવી સુંદર આપણે આરાધનાનો ચાન્સ મળ્યો છે. તો ભાગશાળી છેલ્લી એટલી જ વાત છે. કહ્યું ભાઈ દૂધનો સાર શું? મલાઈ આવે ને, અને જીવનનો સાર ભલાઈ. શું ભાઈ? દૂધનો સાર મલાઈ અને જીવનો સાર ભલાઈ. કયું? બસ છેલ્લી એક જ વાત છે કે આપણા આત્મા માટે હિતકર કોઈ બાબત હોય તો જ્ઞાન લેવું અને ભાવ આપવું. બસ એ જ આપણા જીવનની અંદર આપણે આપણા આત્મામાં એવો આત્મસાત કરી લઈએ કે આપણે જ્ઞાન લઈએ અને ભાવ આપીએ તો આપણો આત્માનો વિસ્તાર થયા વિના રહેશે નહીં. આજ વિશેષ ન લેતા આચાર્ય ભગવંતો આપણે અક્ષયપતિ મહારાજ અને ભવ્ય કુસુમાનું સાંભળ્યું છે એટલે આપણે એમના મુખ્ય ભાઈ પાછળ આગળ જગ્યા ખાલી ના. ક્ષણમ સક્ત ક્ષણમ મુક્ત ક્ષણમ કૃત ક્ષણમ શમિ મોહાદય ક્રીડય વાહંકારિક કપિચાબલમ. 3.5 શ્લોકના રચયિતા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર શ્રી મહારાજે પિત્રાક્ષ સ્તોત્રમાં બહુ અદ્ભુત વાત કરી છે. આખો સંસાર દુઃખમય છે. આ સંસાર એટલે જેમ કહેવાય છે સાગરના પાણીને ગમે ત્યાંથી ચાખો, ચોપાટીમાં જાઓ અને પાણી ચાખો, કેવું હશે? દાદર જઈ અને શિવાજી પાર્કના દરિયાના પાણી ચાખો, બોલો, જૂના દરિયાનું પાણી ચાખો, એટલાન્ટિક મહાસાગરમાં જાઓ કે લવણ સમુદ્રમાં જાઓ, પાણી દરિયાનું ગમે ત્યાં જઈને ચાખો, પાણી ખારું હોય
એમ સંસારની કોઈ પણ ગતિમાં જાઓ, કોઈ પણ, બધી ગતિ દુઃખથી શું છે? પંચસૂત્રકારે આ સંસારનું આઈડેન્ટિટી, એનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ આપ્યું છે કે આ સંસાર કેવો. 3 વિશેષણ આપ્યા: દુઃખ રૂએ, દુઃખ અને દુઃખાનું. દુઃખ રૂએ અને દુઃખથી દુઃખ રૂપ છે. દુઃખ ફલે, મહેનત સવારથી સાંજ સુધી સુખ માટે કરો છો. મહેનત સુખ માટે, અને બદલામાં મળે શું? દુઃખ ફલે. વાવો છો બીજ, શેના બીજ વાવો? કેરીની ગોટલી વાવો. ગોટલી વાવો તો આંબા મળવાની બદલે શું મળે છે? કાંટા મળે છે. આ સંસાર. દુઃખ ફલે અને દુઃખાનું બંધી. એક દુઃખ માંડ માંડ પૂરું થાય અને નવું બીજું આવીને. મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ કહે છે, અહીંયા દુઃખનો એન્ડ નથી, દુઃખનો ચેન્જ છે. ચેન્જ આવે એટલે આપણને માને હાસ, આ દુઃખ પૂરું. પણ એક પૂરું અને નવું બીજું. નરક ગતિમાં તન્ના દુઃખ, પેલા કીધેલું. તિર્યંજ ગતિમાં ધાનના દુઃખ, મનુષ્ય ગતિમાં ધનના દુઃખ, અને દેવ ગતિમાં કયા દુઃખ? મનના. દેવ ગતિમાં મનના દુઃખ. આ સંસારમાં સૌથી વધારે દુઃખી માણસ મનથી છે. જેટલો ધનથી નથી, જેટલો તનથી નથી, એના કરતા વધારે શેનાથી દુઃખી છે? મનના દુઃખ વધુ છે. એનું કારણ એ છે કે મનના પાપ પણ વધુ છે. તનના પાપની એક મર્યાદા હોય છે, ડર હોય છે, લજ્જા હોય છે, ભય હોય છે. તનના પાપમાં એક લિમિટ છે, તનના પાપમાં લિમિટ છે, એટલે તનના દુઃખમાં લિમિટ છે. મનના પાપ અનલિમિટેડ છે, અને એના કારણે મનથી મળતા દુઃખ પણ કેવા છે? મહારાજા કુમાર પણ છે ને, તનથી બ્રહ્મચર્યનો ભંગ થઈ જાય તો એકાશનું કરે, એમના અભિગ્રહ. વચનથી થાય તો આંબેલ કરવાનું, અને મનથી થાય તો મનથી થાય તો ઉપવાસ, વચનથી થાય તો આંબેલ, અને કાયાથી થાય તો. કારણ કે પાપની શરૂઆત મનથી થાય. પહેલા પાપ મનમાં આવે, પછી વચનમાં, અને પછી ક્યાં આવે? અને ધર્મની શરૂઆત ઊંધું છે. ધર્મની શરૂઆત પેલા કાયામાં, પછી વચનમાં, ને પછી ક્યાં આવે? કેટલી પૂજા કર્યા પછી ક્યારેક પૂજા કરતા કરતા ભાવ જાગૃત થાય. કેટલા લાખો નૌકારો, લાખો, ત્યારે એક નૌકારમાં મન સ્થિર થઈ જાય, મન શુદ્ધ, એટલે ભાવમાં આવી જાય. સેંકડો સામાયિક કરો ત્યારે એક સામાયિક ભાવપૂર્વકનું થાય. પહેલા કાયામાં ધર્મ આવે, પછી વચનમાં, ને છેલ્લે. પણ પાપમાં એવું છે, પહેલા મનમાં, પછી વચનમાં, અને છેલ્લે કોણ જાય? અવાજ નહીં કરો. પહેલા મનમાં, પછી વચનમાં, અને છેલ્લે કાયામાં. પાપમાં મન આપણું ત્રિકાળ હાજર છે. પાપ કરતા પહેલા આકાંક્ષા. સાચું બોલો. ફરવા માટે મલેશિયા, દુબઈ કે હોંગકોંગની ટિકિટ કઢાવી હોય, આમ આનંદ ક્યારથી આવે? ક્યારથી આવે? જ્યારથી ટિકિટ લઈ લો એટલે તરત. હજી તો પહોંચ્યા નથી, પણ ઘણાને કહેતા ફરો ને કે આ વખતે તો આપણે આ ઉનાળામાં હોંગકોંગ જવું છે, મલેશિયા જવું છે. પાપ કરતા પહેલા આકાંક્ષા, પાપ કરતી વખતે એકાગ્રતા. થિયેટરમાં પિક્ચર જોવા બેઠા હો,
ઘડિયાળ કેટલી વાર જોયું? જલ્દી બોલો ફટાફટ. હા? જોયો જ નહીં. અને 2.5 કલાકમાં પૂરું થાય પછી શું કહો? આમ ખબર જ ના પડી. અને સામયિક લો પછી ઘડિયાળમાં જુઓ કેટલી વાર. હા? લઈને તો જુઓ 10 મિનિટ થાય એટલે પાછા જુઓ. અરે ભાઈ હમણાં તો લીધી પણ. પાપ કરતી વખતે એકાગ્રતા છે, બધું ભૂલી જવાનું, બધું. અને પાપ થઈ જાય પછી અનુમોદના. ખરેખર મજા આવી છે. પાપમાં મન 3 કાળ હાજર, અને ધર્મ કરતી વખતે પણ, ધર્મ જ્યારે ક્રિયા ચાલુ છે ત્યારે પણ આપણું મન ગેરહાજર. ક્યાંય ફરતું હશે. અત્યારે પ્રવચનમાં બેઠા છો પણ 10 વાર બહાર જઈને પાછા અહીંયા આવી ગયા. મન ફરે છે. માળા તો કર્મે ફિરે અને મન ફરે. સાચું બોલો, આમ દૂધનો પહેલો ઘૂંટડો પીઓ, દૂધ પીતા વખતે પહેલો ઘૂંટડો પીઓ ને ત્યારે ખબર પડી જાય કે આમાં સાકર છે કે નહીં. ખબર પડે કે પીધા પછી પડે? હા, આખો ગ્લાસ પીધા પછી ખબર પડે કે પહેલા ઘૂંટડા આમ અડાડે ને અડાડે ત્યારે જ ખબર પડે આ દૂધ તો ફીકું જ. અને નૌકારવાળી ગણો, આખી ક્યારે પૂરી થઈ ગઈ કઈ ખબર પડે? આખી માળા પૂરી થઈ જાય, મન ફરે જગમાં. ઓલું કહું છું ને કે સાસુ સામયિકમાં બેઠા હતા. અને નવી પરણેલી વહુ ઘરે આવી. સાધ્વીજી મહારાજે બાધા આપેલી કે સામયિકમાં કમસે કમ મૌન રાખવાનું. મૌન સામયિક. સાસુ ને મૌન આ બે વિરોધી શબ્દ પાછા. બોલે વગર ના રહી શકે. મરાઠીમાં કીધું છે સાસુ મંજે काय, સા મંજે સારખ્યા, સુ મંજે સૂચના દેત રાણી. સતત સૂચના, આ વસ્તુ આમ કેમ મૂકી છે, આ કેમ નથી કર્યું, આ બરાબર નથી, આનું ધ્યાન રાખ. સતત સૂચના, બ્રોડકાસ્ટ. પણ અત્યારે તો સાસુ કરતા છે ને બહુ બહુ ચડિયાતી છે. સાસુની હાલત તો બહુ ખરાબ છે. પેલા એના સાસુનું એટલું બધું સંભાળ્યું અને વહુ આવ્યા પછી હવે પેલા અમે વોરવા જતા હતા ને, વોરવા ઘરની અંદર વોરવા જઈએ ને તો વહુ રસોડામાં કામ કરતી હોય, સાસુ બેડરૂમની અંદર સામાઈ કરતી હોય, ડ્રોઈંગ રૂમમાં. અને અત્યારે જઈએ ને તો વહુ બેડરૂમમાં સૂતી હોય ને સાસુ રસોડામાં શું કરતી હોય. બહુ કરુણતા છે અત્યારે. હવે જિંદગી આખી હવે ઓલાના છોકરાને લેવાને મૂકવાને, ઓલી જોબ કરતી હોય એટલે પછી આ બધું એનો નાસ્તો સાસુ એ કરવાનું. બોલો, ઓલી સૂતી હોય ને આ સાસુ સવારના પરમાં નાસ્તા બનાવે. કેટલો સમન્વય કરે છે. પણ એને વિચારીને એમ જે મનમાં અર્થ ધ્યાન થતા હોય ને એને જ ખબર હોય. હવે ઓલી વિચાર કરે છે કે આ હજી સૂતી છે, 7 વાગી ગયા, પાણીનો ટાઈમ 1 કલાકનો છે ને આ તો સૂતી છે, ઉઠી નથી હજી. અને મારે પાછી સામયિક મૌન છે, હવે ઉઠાડવી કેવી રીતના? પણ રોજ ગરમ કરતા હોય ને એટલે બધા હોશિયાર થઈ ગયા, રસ્તા કાઢી લે પોતાની જાતે. દેવવંદન ચાલુ કર્યા અને દેવવંદનમાં પેલી થોડી આવીને જોરથી નમો અરિયંતાણમ એટલી જોરથી ધડાકો કર્યો કે જાણે પોખરણમાં આનું ધડાકો થયો હોય. ઓલી વહુ તો બેઠેલી થઈ ગઈ એકદમ કે અચાનક સાસુ આટલી મોટી રાડ કેમ પાડી. આજુબાજુની નજર કરીને આ તો બધું ઓકે છે, સામયિકમાં છે આમાં હવે. અને સાસુએ સામયિક, હવે એને ખબર નથી કે કરવું શું, એટલે એ વિચાર કરે છે સાસુ સામયિકમાં મૌન છે, હવે એમને પૂછાય કેવી રીતના. અને સાસુએ થોડું ચાલુ કર્યું, શંકેશ્વર પાસજી પૂજીએ, ઉઠીને ગરણું લીજીએ. ગરણું લઈને પાણી ગાળો,
પ્રભુ પાર્શ્વજી મારા વિઘ્ન ટાળો. એટલે ઓલી સમજી ગઈ કે હવે 1 કલાક પાણીનો ટાઈમ, જલ્દી ફટાફટ પાણી ભરી લો. અને ઓલીએ ગણું લઈને બધા પાણી ભરી લીધું. હવે શું કરવું એ ખબર નથી. અને એ વખતે બરાબર દૂધ વાળો આવ્યો અને સાસુની બીજી થોઈ આવી. અને સાસુએ બીજી થોઈમાં કીધું, દોઈ રાતા જીનો વરતી ભલા પથારી ઉપાડો 6 વેળા. હવે આ કામ કરતા વચ્ચે પથારી આવે છે. ઘરનો કચરો દૂર કરો, પ્રભુ પાર્શ્વજી આતમ સ્વચ્છ કરો, વાસી દુવાડી નાખો. હવે ઓલું કામ પતાવીને હવે વિચાર કરે છે, હવે જે કામ આવશે ને એ ત્રીજી થોઈમાં. એટલે એલર્ટ થઈ ગઈ કે હવે આ ત્રીજી થોઈમાં શું બોલે છે. એટલી વારમાં દૂધ વાળો આવ્યો એટલે તરત જ સાસુએ ત્રીજી થોઈ ચાલુ કરી. આગમ તે જીનવર બાકીઓ દૂધ ને ગરમ કરી રાખ્યો. લાઈટો સર્વે બંધ કરો, પ્રભુ પાર્શ્વજી મારા તીમી રહો. કે હવે અજવાળું થઈ ગયું, બિલ બહુ વધે છે, આ બધું બંધ કરો. હવે અજવાળા થઈ ગયા છે. અને નાસ્તો વાસ્તો તૈયાર કરો, ચા દૂધ બનાવી લો, કારણ કે દૂધ આવી ગયું છે. દૂધને ગરમ કરી નાખો. હવે ઓલી વિચાર કરે છે કે મેં મારા પિયરમાં ઘણી બધી થોડી સાંભળી છે, પણ આવી તો જિંદગીમાં પહેલી વાર. વહુ ડબલ ગ્રેજ્યુએટ હતી. હવે સાસુ ચોથી થોઈ બોલે ને એ પેલા વહુએ ચાલુ કરી નાખી કે ધણેન્દ્રાય પદ્માવતી શું મૌન સામાયિક આવી થતી. બાહ્ય ભાવ સવી દૂર કરો તો ઋષ્ય ભવજલ પાર કરો. ત્યાં બધા બાહ્ય ભાવ જ્યાં સુધી દૂર નહીં થાય. પાપની શરૂઆત મનથી થાય છે ને ધર્મની શરૂઆત. મનને જીતવું બહુ મુશ્કેલ છે. આપણું મન દુઃખી છે એનું કારણ શંખેશ્વર ધામમાં કીધેલું. બોલો પહેલું કારણ. આપણું મન દુઃખી છે એનું પહેલું કારણ જલ્દી બોલો ફટાફટ. મન સાંકડું છે. તુચ્છ. આપણું મન સાંકડું છે. નેરો માઇન્ડ. આપણા દુઃખનું કારણ ધનનો ગરીબ હજી ધર્મ કરવા માટે લાયક છે. ધર્મ કરવા માટે ધનનો ગરીબ ચાલે, મનનો ગરીબ. નાની નાની વાતના ઇસ્યુ. રજનો ગજ, કાગનો વાઘ, રાઈનો પહાડ. ભાઈ નાની વસ્તુ ઉપર આટલું બધું વજન મત મૂકો. લેટ ગો કરો. જવા દો, છોડી દો. આપણે પ્રશ્નોને પકડી રાખીએ છીએ. દરેક પ્રશ્નની સાથે એનું સમાધાન ભેગું રહેલું છે. જેટલા પણ પ્રશ્નો આવે ને દરેક પ્રશ્નની સાથે સમાધાન ભેગું છે. જે સમાધાન કરતો રે એને સમાધિ મળે. સમાધાનમ સમાધિ. અને જે પ્રશ્નોને પકડી રાખે, જે પ્રશ્નને પકડી રાખે ત્યાં સંઘર્ષ છે. થોડું એડજસ્ટ કરવું પડે, થોડું લેટ ગો કરવું, થોડું ઝૂકવું પડે. તમે વેચ ઝૂકો તો સામેવાળો આખો ઝૂકે. ઈગો અહમ જો તમે ઝૂકવા તૈયાર ન થા, ઝૂકતા વહી है जिसमें जान है, અકડતા તો ખાસ મુર્દે કી પહચાન. સમજ્યા? મરદાને વાળવા માટે પ્રયત્ન કરો, 4 કલાક પછી મરદાને વાળવા માટે બેઠું કરવા તૈયાર કરો, મહેનત કરો, વળે છે ને. ઝૂકતા નહીં. એક નાનકડું તુચ્છતા, હૃદયને બ્રોડ કરો, થોડી વિશાળતા. જો અમે બધા ભેગા થઈને થોડી વિશાળતા કરી નાખીએ. શું આ બધી વાતો મૂકો. આપણે શાસનને નજરમાં રાખો. અને ગઈકાલનું રિઝલ્ટ એમને નથી મળતું. ખાલી મેં કીધું મેં કર્યું એટલે આ થયું એ ખાંડ ગાઓ. હું તો થોડા ગાળા નીચે બેઠેલો છું. આ થોડી ઉદારતા રાખો ને. બધા પોતપોતાના આગ્રહને છોડીને ભેગા થઈ ગયા. 6,000 માંથી 12,000 સુધી પહોંચી ગયા. ગઈકાલનો માહોલ હતો. કેટલાય આમ ઉપર ચડતા વખતે એના જે હૃદયના ભાવ આવ્યા છે
બિચારા 4 દાદરા નહોતા ચડી શકતા અને અમારા અહીંના આ મહિલા મંડળ બધી બહેનો હાથ પકડીને જ્યારે ઉપર એને લઈ ગયા ને એને સાક્ષાત એમ થતું હતું કે હું અહીંયા સ્થાપના નિક્ષેપે આ પહાડ ઉપર નથી ચડતી, સાક્ષાત શત્રુંજય ગિરિરાજ ઉપર ચડી છે. નીચે ઉતર્યા પછી આંખો ભીની થઈ ગઈ. આ રિઝલ્ટ છે, આ તાકાત છે. થોડી ઉદાર આપણે દુઃખી છીએ એનું કારણ આપણું મન સાકરું છે. નંબર 2, આપણું મન રાકડું છે. રાકડું એટલે ગરીબડું, ગુલામ. ગુલામ એટલે જે વસ્તુ વગર તમને ન ચાલે એ વસ્તુના તમે ગુલામ. સમજ્યા? જેના વગર તમારું જીવન મજેથી ચાલે એ વસ્તુના માલિક, અને જે વસ્તુ વગર તમને જરાય ચાલે નહીં એ વસ્તુના તમે ગુલામ. સમજ્યા? ગુલામની વ્યાખ્યા, ચા વગર ન ચાલે તો ચાના ગુલામ. છાપા વગર ન ચાલે. આ ધૂળેટી આવતીકાલે કદાચ છાપું ના આવે ને એમ લાગે કે હવે આજે મજા નથી આવતી કાંઈ. છાપા વગર દિવસ પૂરો ન થાય, છાપાના. મોબાઈલ વગર ન ચાલે, એક દિવસ બગડી જાય. મોબાઈલ એક દિવસ બગડી જાય એટલે તમારું મગજ પણ ભેગું. મોબાઈલના ગુલામ ન જ ચાલે, બસ જોઈએ જ. ઘાટી વગર ઘરના કામ પૂરા ન થાય તો ઘાટીના માલિક નહીં. કેટલા ફોન કરો? આવી જાય ને જરા, થોડો એક્સ્ટ્રા આપી દઈશ પણ આવી જાય. 10 ફોન કરો, જાતે કરવા તૈયાર નથી, ઓલાને 10 ફોન કરવા તૈયાર. જે વસ્તુ વગર ન ચાલે એ વસ્તુના ગુલામ. ગુરુને શિષ્ય રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા છે અને એક દ્રશ્ય જોયું કે ખેડૂત આગળ ચાલે છે, ગાય પાછળ છે. ગાયના ગળામાં દોરડું છે ને ખેડૂતના હાથમાં એનો છેડો છે. ખેડૂતની પાછળ ગાય ચાલે છે. ગુરુએ શિષ્યને પૂછ્યું, બોલ આમાં માલિક કોણ ને ગુલામ? બોલો, કોણ માલિક? જલ્દી બોલો, તમે બોલો, કોણ માલિક? પછી આગળ ખેડૂત, પાછળ ગાય. જેમ ખેડૂત ચલાવે એમ ગાય ચાલે છે. જે દોરવે એ માલિક અને જે દોરાય એ ગાય ગુલામ છે. ખેડૂત માલિક છે ને અચાનક ગાય વળકી, ગાય ભાગી. આગળ ગાય ભાગે છે, પાછળ ખેડૂત ભાગે છે. ગાય જેમ ભાગે એમ ખેડૂત આગળ પાછળ એની પાછળ ભાગે છે. હવે ગુરુએ પૂછ્યું, બોલો આમાં માલિક કોણ ને ગુલામ? એકવાર હું વિહાર કરતો હતો ને, એક યુવાન આમ બાઇક ઉપર બેઠો, અમે ચાલતા જતા હતા ને બાઇક ઉપર કે જો મારે સાહેબ અમને જલસા ને, આમ એક કિક મારશો એટલે પહોંચી જઈએ. અને બ્રિજ પાસે પહોંચે ને તો ઓલો આમ સ્કૂટરને ધક્કો મારતો જતો હતો. કેમ ભાઈ, શું થઈ ગયું અચાનક? એ મારા સાહેબ બગડી. પછી અમે કીધું, મેં એને કીધું, બોલ અમને છે ને જલસા, કોઈ ગુલામી નહીં. સાચું કરો, પૈસાના માલિક કે પૈસાના ગુલામ? તમે લક્ષ્મી દાસ કે લક્ષ્મીપતિ? દાસ કે પતિ? ગમે તેટલા પ્રસંગો ચાલતા હોય ને તમે કિક મારીને કારખાના ભેગા થઈ જાઓ તો લક્ષ્મીના દાસ. લક્ષ્મીની પાછળ તમે દોડો તો લક્ષ્મીના દાસ, અને લક્ષ્મી તમારી પાછળ આવતી હોય તો લક્ષ્મીના. આપણે દુઃખી છીએ એના 3 કારણ. આપણું મન સાંકડું, આપણું મન રાકડું, અને નંબર 3 આપણું મન માકડું છે. કલિકાલ સર્વજ્ઞ કહે છે, કારિતઃ કપી ચાપલમ. આપણું મન વાંદરા જેવું છે. ગાંધીજીના 3 વાંદરા હતા, ખબર છે? કયા? પૂરા બોલો મત, પૂરા દેખો મત, પૂરા. ભગવાન મહાવીર એક 4થો વાંદરો કીધો, પૂરા સોચો મત. સોચ પર વોચ. આ બધા તોફાન, આ બધા દુઃખ, કુંથુજીના મનોરૂપ કિમહી ન બાજુ.
જીમ જીમ જતન કરીને રાખું તીમ તીમ અડગું ભાગ. હેમચંદ્ર સૂરી મહારાજ કહે છે મન વાંદરા જેવું છે. વાંદરો એક ડાળી ઉપર 1 કલાક માટે બેસી ન શકે. તમે પૂજા કરવા ગયા અને બહાર ઝાડ ઉપર વાંદરો બેઠો હોય ને 48 મિનિટ સામાઈ કરીને બહાર નીકળો, ત્યાં ને ત્યાં હોય કે ગાયબ થઈ ગયો. આપણું મન આવું જ છે. 48 મિનિટથી વધારે આપણું મન સ્થિર નથી રહી શકતું. એટલે શાસ્ત્રકારે સામાયિકનો સમય પણ કેટલો કીધો? મન ચંચળ છે આપણું. ક્ષણમ શક્ત ક્ષણમ મુક્ત. ક્ષણમાં રાગ, ક્ષણમાં વૈરાગ, ક્ષણમાં ક્રોધ, ક્ષણમાં ક્ષમા, કભી ખુશી ઓર કભી. છોકરાને ત્યાં, યુવાનને ત્યાં દીકરીના લગ્નનો પ્રસંગ છે. પોતાના મિત્રને ત્યાં આમંત્રણ આપવા ગયો કે મારી દીકરીના આ લગ્નનો પ્રસંગ, મારા ઘરે છેલ્લો પ્રસંગ છે, તારે આવી જવાનું છે. બોલે પત્રિકા જોઈ. સાચું બોલો, લગ્નની પત્રિકા તમે અમને મોકલો. તમારા ઘરમાં લગ્નની પત્રિકા હોય તો અમને મોકલો કે ના મોકલો? હા, કેમ ના મોકલો? હા, સંસાર છોડી દીધો એમ? સંસાર છોડી દીધો એટલે અમને નહીં મોકલવાની. એટલે માયુ સાહેબ વગરના દેરાસરમાં મૂકો, આવવાના છે? ખબર જ છે આવવાના નથી ને આમને આપીને આવી જાય તો તકલીફ જ. મારા 47 વર્ષના દીક્ષા પ્રેમ એક જણે પોસ્ટથી લગ્નની પત્રિકા મને મોકલી. હું વિચારમાં પડ્યો કે આજ સુધી દીક્ષાની પત્રિકાઓ તો ખૂબ વાંચી, ખૂબ આવી, પણ લગ્નની પત્રિકા, આ તો યુવાન દીક્ષા લેવાનું, એને લગ્નની પત્રિકા પાછી પત્રિકા મોકલી મને. પણ વાંચ્યા પછી એમ થયું કે ભલે આજે આ સંસારના માર્ગે જાય છે પણ એક દિવસ આ માર્ગે આવશે. એમાં લખેલું અજન્મા બનવું હોય તો બીજાને જન્મ આપવાનો બંધ કરવો પડશે. અમર બનવું હોય તો બીજાને મારવાનું બંધ કરવું પડશે. દુર્લભ એવો મનુષ્ય જન્મ મળ્યા પછી લેવા જેવું આ એક જ ચારિત્ર છે. પણ મોહનીય કર્મના ઉદય આ માર્ગે નથી જોઈ શકતો. ફલાણા દિવસે ફલાણાની કન્યા સાથે લગ્ન નક્કી થયા છે, તો આ લગ્નની અંદર પરમાત્મા ભક્તિ સ્વરૂપ પંચાન્નિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ મહોત્સવમાં અમે સારામાં સારું શ્રાવક જીવન જીવીએ અને વહેલામાં વહેલા સાધુપણું લઈએ એવા આશીર્વાદ આપવા માટે તમે પધારો. લગ્નની પત્રિકામાં બોલો, પંચાનિકા મહોત્સવ ચાલે છે તમારે ત્યાં અત્યારે? તમારા લગ્નમાં હવે પંચાનિકા મહોત્સવ ચાલુ થઈ ગયા છે, પ્રી વેડિંગ. લગ્ન પહેલા આ અંબાણીનો આકાશ જામનગરમાં હમણાં પડ્યો 1000 કરોડ. લગ્ન પહેલા બોલો, લગ્ન તો હજી હવે થવાના છે, એ પહેલા 1000 કરોડ ની અંદર 5 દિવસના પ્રસંગમાં 1000 કરોડ રૂપિયા. હા, દુનિયાભરના માણસોને ભેગા કર્યા. અને આ બધા સેલિબ્રિટીઓના લગ્ન કર્યા પછી ટકતા કેટલા હોય છે બોલો? જેટલો ખર્ચો લગ્ન માટે થાય છે ને એના કરતા વધારે ખર્ચો પછી ડાયવોર્સમાં થાય છે. હા, ઓલા છોકરાએ યુવાને ઓલા મિત્રને કીધું કે ભાઈ મારા ત્યાં દીકરીના લગ્ન છે ને તારે આવવું પડશે. ઓલો કે આ દિવસે તમારે કોર્ટની તારીખ છે. ઓલા કીધું ઠીક છે, કોર્ટની તારીખ હોય તો ભલે હોય, પણ 11 થી 1 જમવાના ટાઈમે તો તારે હાજર હોય. બોલો કે પ્રયત્ન કરીશ. પૂછ્યું
લગ્નનો દિવસ આવીને ઊભો છે ને ઓલો વિચાર કરે છે આજે જમવા માટે તો ત્યાં જવું છે, અને એ માટે સવારે એમ નક્કી કર્યું કે સવારે નાસ્તો નથી કરવો, કેમ કે બપોરે જમવાનું છે. હા, ઘણાએ તો કાલે પાલની અંદર એવો જમણવાર કર્યો ને સાંજે અત્તરપાણું ન કર્યું, ત્યાં જ બધું પતાવી દીધું. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધી કે અત્તરપાણું જ કર્યું ત્યાં. કોર્ટની અંદર પહોંચ્યો છે, કોર્ટમાં બધા કેસ પતતા બધું કામકાજ પૂરું થતા 12 વાગે. હવે ઓલો વિચાર કરે છે 1 જ કલાક છે, વાડીએથી બહુ દૂર છે, બસના લાઈનમાં ઊભો રહ્યો છે, બસ આવી આખી ભરાઈને આવી 12:30 થઈ ગયા. એને થયું કે હવે જો જમવાનું પતી ગયું છે આજે ઉપવાસ જ કરવો પડશે, એટલે સીધી ટેક્સી કરી વાડીએ પહોંચી. સીધું પેલા કેન્ટીનમાં કે ભાઈ મેનુ શું છે, વર્ષિતપ વાળા વર્ષિતપ કરશે ને, હા, બેસનું કરતા પહેલા શું જોશે, શેના માટે મેનુ જોવાનું તો ખરું, પણ શેના માટે ખબર, આમાંથી કેટલી વસ્તુનો બોલો, કેટલી વસ્તુ પેટ ભરવા માટે કેટલી જોઈએ, ઘરે બેસનું કરો તો કેટલું બનાવો, અને અહીંયા કેટલી આઈટમ હોય, અને એમાં એકાદ ઓછી આવી જાય તો પતી જાય તો. અમારા દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજ 4 મહિનાનો અભિગ્રહ લેતા. 1 ટંક ભોજન, 1 ટંક એટલે એકાશ, 2 દ્રવ્યો, દાળ અને દાલ ઓર રોટી. અરે નંબર 3 10 મિનિટ. બોલો, તમે તો સામયિક લઈને જ બેસો છો, ડબલ 2 સામયિક. બોલો ભાઈ, મેનુ વાંચ્યું, રસપુરીનો જમણવાર. એને જો હજી સિઝન શરૂ થઈને પેલા આટલી મોંઘી કેરી અને રસ તો બહુ ભાવે છે, એટલે આજે રસ જ પીવો જ, ભૂખ લાગી છે. પણ જોયું બેજ કમંડલ, 30 જણની આખી પંગત, બેજ કમંડલ, એટલે જો આ રસ્તો મળવો જ જોઈએ. આપણે અહીંયા સુધી સવારથી ભૂખ્યા ને અહીંયા સુધી આવ્યો છું તો રસ્તો પીવો જ છે. તો વિચાર કરે છે ક્યાં બેસું. બોલો, વર્ષિતપમાં કઈ પંગતમાં બેસવાના, પહેલી પંગત, અને સીટ કઈ, વાર હોય ને વાર, તો ત્યાં રૂમાલ પાથરીને અથવા થેલી મૂકીને જાય. ઘણા તો 8 વાગ્યામાં 6 વાગ્યા મૂકી જાય. ત્યારે એમને પૂછીએ કે બસ આ રિઝર્વ કરી. ગાડીમાં એક જણ બાથરૂમ લાગી એટલે પોતાની સીટ ઉપર રૂમાલ મૂકીને બાથરૂમ કરવા ગયો. આવ્યો ત્યારે રૂમાલ બાજુમાં, ને ઓલો એક માણસ બેઠો હતો કે ભાઈ મારી સીટ, કે એનો એટલે તારી સીટ છે એનું કારણ શું, પ્રૂફ શું છે, કે મારો રૂમાલ હતો. બોલો કે તો આવતીકાલે તું નરેન્દ્ર મોદીની ખુરશી ઉપર રૂમાલ મૂકાય એટલે તારી થોડી થઈ જાય. બોલો વિચાર કરે છે હવે બેસવું ક્યાં, એમ વિચાર કરે છે હવે પહેલો બેસી જાવ એટલે આવે તો ખરો મને, પછી કે કદાચ છેલ્લેથી ચાલુ કરે તો, એટલે છેલ્લો હોય, પણ એમ તો પહેલેથી ચાલુ કરશે તો પછી વિચાર કરો જવા દે, વચ્ચે જ બેસવું, ગમે ત્યાંથી આવે આપણો નંબર તો જ્યાં સ્વાર્થ છે. આપણો પોતાના જ સુખનો વિચાર કરનારો ક્યારેય સુખી ન હોય, અને બીજાના સુખનો વિચાર કરનારો ક્યારેય દુઃખી ન હોય. દરેક ઠેકાણે આપણે આપણા જાતને કેન્દ્ર સ્થાને મૂકી દઈએ છીએ. બસ મને મળવું જોઈએ, મારી અનુકૂળતા, બીજાનું જે થવું એ થાય. જમણવારમાં સૌથી પહેલી પંગતમાં પહેલા, પ્રવચનમાં ક્યાં બેસીએ, પ્રભાવ ના થાય તો પહેલો નંબર કોનો આવે, અને ફોટો પડાવો હોય ત્યારે વચ્ચે ગમે તે એંગલ થી પાડે. આપણું તો આમ કોઈકના લગ્નનું આલમ
આલ્બમ જોતા કોઈકના લગ્નનું આલ્બમ જોતા હોય ને તો આમ ફટાફટ પાના નીકળતા જાય, પણ જ્યાં પોતાનો ફોટો આવે ને એટલે ઊભો જ, જાણે જિંદગીમાં પહેલી વાર પોતાને જોતો હોય. આપણને આપણામાં જ રસ નહીં. ઓલો બરાબર વચ્ચે બેઠો ને ઓલો કમંડલું લઈને બિરસવા નીકળ્યો ને બરાબર આનો નંબર આવ્યો ને ખાલી એને જો કાંઈ વાંધો નહીં. હવે બીજા કમંડલમાં પહેલો નંબર મારો છે. હવે ઓલો વિચાર કરે છે પીરસવા વાળા કે ભાઈ એક જ કમંડલ છે, હજી અડધી લાઈન બાકી છે, જો વચ્ચેથી ચાલુ કરીશ કોઈને ડબલ જશે, કોઈને રહી જશે, એના કરતા છેલ્લેથી ચાલુ समय के पहले और नसीब से ज्यादा कभी कुछ ભાગ્યમાં હોય એટલું જ મળતું હોય છે. તમે ગમે તેટલા પ્રયત્નો કરો, તમારા જેટલા ભાગ્યમાં જે છે એ તમને મળવાનું છે. ઓલા છેલ્લેથી ચાલુ કરે બરાબર આનો નંબર આવ્યો, કમંડલ ખાલી, હવે ધુઆ ફુવાથી જેટલી સ્પૃહા વધુ એટલું દુઃખ વધુ, જેટલી અપેક્ષા વધુ એટલો આઘાત મોટો. પરસ્પૃહા મહાદુઃખમ નિસ્પૃહત્વમ મહાદુઃખમ. જેટલી સ્પૃહા વધુ એટલું દુઃખ વધુ, અને જેટલી સ્પૃહા ઓછી એટલું સુખ. સ્પૃહા, તમારી સ્પૃહા તમે ઓછી કરી નાખો. કપાળ 4 આંગળનું છે અને ઈચ્છા 12 આંગળની છે, અને પૂરી નથી થતી. જ્યારે આ ઈચ્છાઓ પૂરી નથી થતી ત્યારે આવેશમાં મન કન્વર્ટ થાય છે, પછી ગુસ્સો આવે છે, પછી કોઈના ઉપર આક્ષેપ કરી નાખીએ છીએ, પછી આવેશ આવી જાય છે. સ્પૃહા ઘટાડો. જેટલી સ્પૃહા ઓછી. બોલો ભાઈ સવારથી ઉઘરાણીએ નીકળેલો, 45ની ગરમી ગરદી, થાકીને ભૂખ્યો થઈને ઘરે આવ્યો છે, અને મનમાં સ્પૃહા છે હવે આખા દિવસનો થાક લાગ્યો છે, આટલી ભયાનક ગરમીમાં આટલી જર્ની કરીને આવ્યો છું, ભૂખ પણ લાગી ગઈ છે, ઘરે જઈશ બેન દબાવીશ એટલે તરત જ પત્ની દરવાજો ખોલશે, સીબાકા સ્માઈલ આપશે, હાથમાંથી બેગ લેશે, પગમાંથી મોજા કાઢશે, અને ડાઇનિંગ ટેબલ ઉપર ગરમ ગરમ રસોઈ મૂકીને પછી મને આમ વપરાવશે. આમ કલ્પના કરીને ઘરે પહોંચ્યો ને જેવો બેલ દબાવ્યો એટલે સીટું બહાર આવ્યો, દરવાજો કર્યો. મમ્મી ક્યાં? કે મમ્મી ડ્રોઈંગ રૂમમાં અનુપમાં સિરિયલ જુએ છે. અને જેવો ઓલો અંદર આવ્યો એટલે ઓની અંદરથી ટોકો કર્યો કે સાંભળો છો કે શું છે? કે આજે આખો દિવસ કામવાળી આવી નથી, બધું કામ મેં જાતે કર્યું, બહુ થાકી ગઈ છું, એટલે તમારું અંદર રસોડામાં ઢાંકીને રાખ્યું છે, ગરમ કરી લેજો, ખાઈ લેજો. અને હા, એ પણ પાછું સાંભળો, ભૂલતા નહીં કે કામવાળી નથી આવવાની, એટલે તમારી જાતે જ રોઈને પછી ઊંધા કરતા. બોલો હવે શું થાય? સ્પૃહા વધુ છે, પુણ્ય ઓછું છે, અને એના કારણે આપણે દુઃખ. બોલો ભાઈ હવે ધુઆ બુઆ થઈ ગઈ. 1000 રૂપિયાનું કવર લઈ ગયો હતો ચાંદલો આપવા માટે, એને કીધું કે હવે આપવો નથી, કઈ ખવડાવ્યું નહીં ને ચાંદલા શીને આપવાના, ઘર ભેગો ભેગો. દરવાજો બેલ વગાડી, પત્નીએ દરવાજો ખોલ્યો. પત્નીને મજાક કરવાનું મન થયું, કેમ એકલા જમી આવ્યા? બોલો હવે બધો ગુસ્સો ક્યાં ઉતરે? દાળ દઈને એક લાફો માર્યો. ખબરદાર, આજે મારી તબિયત બરાબર નથી, બહુ વધારે પડતું કાંઈ બોલતી નહીં. ઓલી વિચારમાં પડી ગઈ કે આટલી નાનકડી મજાક ને આટલો ગુસ્સો, આજે આમને છંછેડવા જેવા નથી. ઓલો અંદર જઈને સૂઈ ગયો, પણ મન આજે ડિસ્ટર્બ છે. થોડી વાર એટલે મોબાઈલની રિંગ વાગી એટલે ઉપાડ્યો. કોણ? કે તમે આજે વાડીમાં આવ્યા હતા? કે હા. જમવા છેલ્લી પંગતમાં બેઠા હતા? તો કે હા. રસ પીધો હતો, અને રસનું નામ આવ્યું એટલે ભડકીને તરત ફોન કેન્સલ કર્યો. થોડી વાર થઈ એટલે ઘરની બેલ વાગી. જેવો દરવાજો ખોલ્યો એટલે પત્નીને ઓલા ભાઈએ પૂછ્યું કે ભાઈ ક્યાં છે અમારા? કે તબિયત બરાબર નથી, આજે નહીં મળે. નહીં, અર્જન્ટ કામ છે, એના માટે જ આવ્યો છું.
તો કે જો હું નહીં જાઉં, તમે અંદર સૂતા છે, બેડરૂમમાં સૂતા છે, તમે મળી આવો. અને ઓલો જેવો ગયો એટલે એને કહે છે કે ભાઈ લગ્નમાં આવ્યા હતા? તો કે હા. છેલ્લી પંગતમાં હતા? તો કે હા. અને રસ, જેવું રસની વાત કરે એટલે ઓલા તરત એની કોલર પકડી. બેવકૂફ, અત્યાર સુધી તું મારી પાછળ પડ્યો છે હજી. ઓલો કે ભાઈ તારે જે કરવું હોય મારવું હોય તો મારજે, પણ મારી એક વાત તો સાંભળ કે શું છે કે છેલ્લી પંગતમાં જેટલા બેઠા ને એ કમંડલમાં એક ગરુડી પડી ગઈ હતી અને એના કારણે જેને રસ પીધો બધાને ડાયરિયા, ગેસ્ટ્રો થઈ ગયું છે, ઝાડા ઉલટી થઈ ગયા, ઘણા બધા હોસ્પિટલમાં છે. અને અમે તમને છેલ્લી પંગતમાં આ બેઠેલા જોયા હતા એટલે તમને કહેવા આવ્યો છું, ભાઈ પીધો હોય તો તરત હોસ્પિટલમાં એડમિટ થઈને ટ્રીટમેન્ટ કર. શું વાત કરશે? મેં તો રસ પીધો જ નથી. ભેટી મેળવો ઓલાને કે ચામુક ગરમ. અત્યાર સુધી રસ નહોતો પીધો, એનો ગમ હતો ને હવે શું છે? બસ આપણું આમ જ. આપણે દુઃખી છીએ એના 3 કારણ છે. નંબર 1, મન સાંકડું છે. બહુ વિચાર કરો, આપણામાંથી પોતાનામાંથી બહાર આવો, બધાનો એમાં સમાવેશ કરતા થાવ, બીજાનો પણ વિચાર કરો. મન સાંકડું, મન રાખડું. ગુલામ મત બનો, કોઈના ગુલામ મત બનો, ખોટી આદતો મત પાડો. અને નંબર 3, મન માકડું, ચંચળ છે. શાસ્ત્ર લખે છે જગતને જીતે એ વીર છે, જગતને જીતે એ વીર છે, પણ મનને જીતે, જે મનને જીતે એ મહાવીર છે. મનને જીતવા માટેનો એક શ્રેષ્ઠ ઉપાય વ્રત, નિયમ, પચખાણમાં આવે. વાંદરાને સાકરથી બાંધી દો તો શું થાય? એક જગ્યાએ એ કલાકો સુધી ત્યાં જ હોય. તમે જાઓ, દિવસ પૂરો થઈ ગયા બીજા દિવસે જાઓ ને તો ત્યાં જ હોય. વાંદરાને સાકરથી બાંધો તો એ કાયમ કંટ્રોલમાં રહે. એમ મનને પણ પચકાણની સાકરથી, નિયમની સાકરથી બાંધી. તમે મનમાં સંકલ્પ કરો કે આજે આખો દિવસ મારે કાંઈ ખાવું નથી. આટલો ખાલી સંકલ્પ કરશો ને તો સાંજ સુધીમાં તમારું પારણું થઈ જશે. પણ તમે પચખાણ લઈ લેશો સવારના કે નહીં આજે તો ઉપવાસ જ કરવો છે, ખાલી પચખાણ લઈ લો, બોલો વિચાર આવે ખાવાનો? આવશે? આખા દિવસમાં વિચારે નહીં આવે, ખાવાની ઈચ્છા જ નહીં થાય, વિચાર જ નહીં આવે, કારણ કે તમે નિયમમાં છો. આ ચોમાસી 14 જ્યારે આવે ને એના માટે છે પચખાણ. મનને કંટ્રોલ. અત્યાર સુધી ભાજીપાલા બહુ ખાધા, ડ્રાયફ્રૂટ્સ બહુ ખાધા. હવે આ ચોમાસી આવી છે. જો બીજાના પર્વ ભોગ માટે હોય છે કે જ્યારે પર્વ આવે એટલે ભાંગ પીએ, નાચે, કૂદે, બધું ગમે તે કરે, એ ભોગ માટે હોય છે. અને આપણા જે પર્વ છે બધા શેના માટે છે? આપણે ત્યાગનું મહત્વ છે કે ભાઈ આ ચોમાસી ચાલુ થઈ, હવે ભાજીપાલો બંધ, આજથી હવે કોથમીર દાળની અંદર નાખવાના. સાચું બોલું, અમે ઓરવા હમણાં જઈએ, હવે ગોચરી ઓરવા જશું કાલથી. 1-1.5 વાગશે, 1:30-2 વાગી જશે, બધી ગોચરી આવી જશે. ભાતે મળશે, શાકે મળશે, રોટલીએ મળશે, પાપડે મળશે, બધું મળશે. પણ શું નહીં મળે? આવતીકાલથી દાળ દુર્લભ થઈ જાય. ચોમાસું ચાલુ થઈ ગયા, મારા સાહેબ પાછા કે તાકે ના ભાઈ, તને ન ખપે તો અમને ન ખપે તો તને ખપે ખરો? નાના મહારાજ આટલી નાની ઉંમરમાં દીક્ષા લઈને એકાશમાં 24 કલાકમાં એકવાર વાપરવાનું હોય અને 1:30-2 વાગે તમારા ઘરે જાય ને દાળ જ ન મળે, એમને રોટલી ખાઈ લેવી પડે. કમસે કમ એટલો સંકલ્પ કરો કે આખા સંસારનો ત્યાગ એમણે કર્યો છે, આપણે નથી કરી શકતા. તો કમસે કમ માત્ર આ ચોમાસી 14થી આજથી હવે કમસે કમ ભાજીપાલો, કોથમીર, એનો ત્યાગ આપી દઉં. નિયમ આપી દો. ઉભા થાવ, ચાલો ઉભા થાવ. મન સાંકળું, ઉભા થાવ. બંધ હોય ઉભા થાવ. વાપરતા હોય એને નિયમ લેવાનો, ન વાપરતા હોય એને લેવાનો. કેમ કે પચકાણ ન લો, વાપરો નહીં. પચકાણ ન લો તો એ પાપ તો લાગે.
પચકાણ લેવાથી જ પાપ ઉપર કંટ્રોલ આવે. જલ્દી ફટાફટ. બસ આવે આટલા જ. વાહ, ધીરે ધીરે ઊભા થાય. ઘરે જવા માટે ઊભા થવાનું નથી કીધું, નિયમ લેવા ઊભા થવાનું. ચલો ઝડપી. ભાજીપાલો આજથી કોથમીર. આમ તો હવે 8 મહિના જે થશે કેમ કે ચોમાસું આવશે પછી.